યુવાઓ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે। વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે દેશનો દરેક યુવા આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય ચાતુર્યની મદદથી નવા ઇનોવેશન કરીને પ્રગતિ કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા યુવા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી પ્રારંભ અને ઇનોવેશન નીતિ અંતર્ગત ફંડ ફાળવાય છે અને સંશોધન માટે આર્થિક સહાય, માર્ગદર્શન તથા કોલેજ કક્ષાએ યોગ્ય વાતાવરણ પૂરું પાડીને પ્રોત્સાહિત કરી રહી છે, જેના પરિણામે કોલેજ, પોલિટેકનિક તથા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ નવા ઇનોવેશન કરી રહ્યા છે। ગુજરાત સરકારના પ્રોત્સાહન તથા આર્થિક સહયોગથી ભુજના એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રિક વિભાગના વર્ષ 2025માં ઇલેક્ટ્રિકમાં બેચલરનો અભ્યાસ કરનારા શક્તિસિંહ જાડેજા તથા તેના 4 સાથી વિદ્યાર્થીઓએ આવું જ કંઈક ઇનોવેશન કરી બતાવ્યું છે। ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તમામ ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે વેરિયેબલ ઇફ બેટરી ચાર્જર બનાવનારા વિદ્યાર્થીઓની આ શોધ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થીઓ માટે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરતી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 યોજના થકી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને પ્રોટોટાઇપ માટે સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે। અમારી સંસ્થા 2018થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનો ભાગ છે। સંસ્થા ખાતેથી દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી સમાજમાં રહેલ વિવિધ પ્રોબ્લેમ્સ અથવા જેમાં પણ ઇનોવેશનની જરૂરિયાત છે તેવા તમામ સેક્શન્સમાં અથવા એવી ઇન્ડસ્ટ્રીઝમાં કે જ્યાંની જરૂરિયાત છે તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે। જેમ કે એક નાનો પ્રોબ્લેમ લઈએ તો આજકાલ ઈવી ઘણી ચાલે છે, તો ઈવીને ચાર્જ કરવા માટે જે ચાર્જરની જરૂરિયાત છે તો તેમાં શું તકલીફ છે, આગળ જતા ભવિષ્યમાં શું એમેન્ડમેન્ટ્સની જરૂર છે, શું ઇનોવેશનની જરૂર છે, એના પર વિદ્યાર્થી કાર્ય કરે છે અને એવા પ્રોબ્લેમ્સને કઈ રીતે રેક્ટિફાય કરી શકાય એના પર વિદ્યાર્થી ફોકસ કરે છે। તો આ માટે ભંડોળ જે છે એ વિદ્યાર્થી પોતે નથી ખર્ચતો, પરંતુ આ એસએસઆઈપી પોલિસીમાંથી આપણે સંસ્થા દ્વારા વિદ્યાર્થીને આપવામાં આવે છે। આનાથી ફાયદો શું થાય છે? વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે છે, તેમજ સમાજમાં આગળ જતા જે આજકાલ નોકરીઓ અથવા વિદ્યાર્થીઓ જે નોકરીની લાઈનમાં ઊભા રહે છે એ લાઈનમાં નથી ઊભું રહેવું પડતું, તેઓ પોતા આત્મનિર્ભર થઈ શકે છે અને સમાજને જે છે બેરોજગારીનો ભય રહેતો નથી। તો દર વર્ષે સંસ્થા ખાતેથી આવી રીતના જ્યારે આપણે અરજી મંગાવીએ છીએ તો 5 થી 6 પ્રોજેક્ટને આપણે ફંડિંગ્સ આપીએ છીએ। સંસ્થા પાસે 3,25,000નો દર વર્ષે ફંડ આવે છે। આના માટે આપણે છોકરાઓને પ્રોટોટાઇપ બનાવવા માટે પૈસા આપીએ છીએ, પેટન્ટ કરવા માટે, ટ્રેડમાર્ક કરવા માટે, અલગ અલગ જે કંઈ પણ આવા કાર્ય છે તે તમામ માટે આપણે ફંડિંગ્સ પ્રોવાઈડ કરીએ છીએ। તો સૌથી પહેલાં વિદ્યાર્થી જે છે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરે છે, એના મેન્ટરને મળે છે, મેન્ટર સાથે ચર્ચા થાય છે કે આમાં આપણે શું કાર્ય કરી શકીએ, આ પ્રોબ્લેમ એક્ઝિસ્ટ કરે છે તો એને કઈ રીતે રેક્ટિફાય કરવું, એ રેક્ટિફિકેશન માટે એ પોતાના મેટરના કીધેલા માર્ગ પર ચાલે છે। પછી એક સ્ક્રુટિની થાય છે, બધા જને પૈસા નથી મળતા, પણ સ્ક્રુટિનીમાંથી જે પસાર થઈ અને સારી રીતે પોતાનું કાર્ય કરેલ હોય છે એમને આપણે સ્ક્રુટિનાઇઝ કરી અને એને પછી આપણે ફંડિંગ્સ આપીએ છીએ। તો આ રીતના આખી પ્રોસેસ ચાલે છે। આગળ જતાં જો વિદ્યાર્થી જે છે એને ઇન્ક્યુબેશનની જરૂર પડે તો આપણે એને ઇન્ક્યુબેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ। સંસ્થામાં ટિંકરિંગ લેબ પણ અવેલેબલ છે, તો ત્યાં છોકરો શોલ્ડરિંગ છે, વેલ્ડિંગ છે, આવું કંઈ પણ કાર્ય કરવું હોય તો એ પણ કરી શકે છે। તો આ રીતની જે આખી જે પોલિસી છે એસએસઆઈપી 2.0 એનો અત્યાર સુધીમાં જે છે આશરે 18 જેટલા પ્રોજેક્ટ્સ આપણે સેક્શન કરેલા છે અને 4 લાખથી વધારે ફંડ પ્રોવાઈડ કર્યું છે। સંસ્થા પાસે હાલ એક પેટન્ટ છે અને અત્યારના આ જ વર્ષ 2025-26 માટે 3 પ્રોજેક્ટ્સ ને આપણે સેન્કશન કરેલા છે અને અન્ય 5 24-25 જે છે અત્યારના હાલ વર્કિંગ કન્ડિશનમાં છે અને આગળ પણ ભવિષ્યમાં આ જ એસએસઆઈબી 2.0ની જેમ જ સ્કીમ જો વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું રહેશે અને જેનો બેનિફિટ જે છે સોસાયટીને મળશે। તો હું સંસ્થા વતી સરકારશ્રીનો આભાર માનું છું કે જેમણે આવી સ્કીમ લોન્ચ કરી જે વિદ્યાર્થી અને સમાજના બોડા માટે છે। ફર્સ્ટ ઓફ ઓલ મેં મારા પ્રોજેક્ટની શરૂઆત 3જા સેમમાં એક અમારા જીટીયુનો સબ્જેક્ટ છે ડિઝાઇન એન્જિનિયરિંગ, એમાં શરૂઆત કરેલી। ફર્સ્ટ ઓફ ઓલ અમે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન ઉપર ધ્યાન આપેલું અને પ્રોબ્લેમ જ્યારે આપણે માર્કેટમાં વાત કરીએ તો નંબર ઓફ ઈવીઝ માર્કેટમાં આવી રહી છે
ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં. બટ એમાંય પ્રોબ્લેમ છે કે સમજી લો કે રેન્ડમ એ કંપની અને રેન્ડમ બી કંપનીના વોલ્ટેજ લેવલ હરેકના અલગ અલગ હોય છે. તો માર્કેટમાં તમે એઝ અ ફેમિલી તમે જો ટુ વ્હીલર વ્હીકલ્સ 2 કે 3 લ્યો ઘર માટે અને અલગ અલગ વોલ્ટેજના લેવલના વ્હીકલ્સ હોય તો તમારે અલગ અલગ ચાર્જરનો યુઝ કરવો પડે અને એના લીધે તમારી કોસ્ટ વધતી હોય છે. પણ અમારા જે પ્રોજેક્ટ છે એ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કર્યું અને ઘણી ખરી ચાર્જર્સમાં પ્રોટેક્શન પણ હોતું નથી, જેમ કે ઓટો કટ ઓફ છે, થર્મલ પ્રોટેક્શન છે, હીટિંગ છે, એના રિલેટેડ પ્રોટેક્શન હોતા નથી. તો અમારી ટીમ, હું અને મારા 4 મિત્રોએ એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કર્યો અને એના ઉપર કામ ચાલુ કર્યું. એના અંદર અમે એક પ્રોટોટાઇપ બનાવેલો છે જે 0 થી 60 વોલ્ટેજ વેરિયેબલ વોલ્ટેજ ચાર્જર છે, જે તમે 0 થી 60 વોલ્ટેજના અંદર જે પણ ઈવી ચાર્જર આવતું હશે, ઈવી બેટરી આવતી હશે, એ તમે ચાર્જ કરી શકો છો. એટલે અને એની સાથે સાથે અમે એની સાથે પ્રોટેક્શન પણ આપેલા છે, ઓટો કટ ઓફ પ્રોટેક્શન. જેમ તમારી બેટરી ચાર્જ થઈ જાય એમ ઓટોમેટિક તે તમારા વ્હીકલને કટ ઓફ કરી નાખશે. અને બીજું પ્રોટેક્શન છે થર્મલ પ્રોટેક્શન. જેમ કે ઓવર હીટિંગના હમણાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે વ્હીકલ્સમાં આગ લાગતી હોય છે. એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમારો ચાર્જર જ્યારે તમારા ચાર્જિંગ થતું હોય ત્યારે જો એક સર્ટેન લિમિટ પછી જો તમારો ઓવરહીટ થાય ચાર્જર તો ઓટો કટ ઓફ કરી નાખશે. એનાથી તમારે ફાયર હેઝાર્ડની પણ પ્રોબ્લેમ નહીં રહે. અને ત્રીજું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે એક્સપેન્સ. અને અમારો જે ચાર્જર છે એ અમે અપ્રોક્સ હમણાં 1500 રૂપિયામાં બનાવેલો છે પ્રોટોટાઇપ, અને માર્કેટમાં જોવા જઈએ તો એ હજારોના ભાવે મળે છે. તો અમારો ચાર્જર એક કહી શકાય કે વધારે ચીપ છે અને કમ્પેટેબલ છે માર્કેટના કરતા. અને આ પ્રોજેક્ટમાં જીટીયુ દ્વારા અને જે SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં અમને ગ્રાન્ટ મળેલી, અને એની સાથે સાથે અમે ફ્યુચરમાં પેટન્ટ કરાવવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. અને પછી ફ્યુચરમાં પેટન્ટ થયા પછી ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ છે એનો લાભ લઈને અમારે સ્ટાર્ટઅપ પણ કરવાનો વિચાર છે. એના માટે હું ગુજરાત સરકારના આભારી માનું છું કે એવી સ્કીમ થ્રુ અમારા જે સ્ટુડન્ટ છે એને કેમ્પસમાં એવો ઇકોસિસ્ટમ ઊભું કરી રહ્યા છે જેનાથી સ્ટાર્ટઅપ કરવા માટેની પ્રેરણા મળે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે. નગરના વિકાસ માટે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડે તથા ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ જણાવ્યું હતું કે 42,000થી વધુ વસ્તી ધરાવતા નગરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કાર્યો માટે 46 કરોડ 54 લાખની ગ્રાન્ટ સાંસદ, ધારાસભ્ય તથા શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવી છે. જેમાં આંડવાડા તળાવ, નગાસર તળાવના વિકાસ માટે વોકવે પથ તથા સુશોભન કામગીરી, જાહેર પથ પર તથા સરકારી દિવાલ પર કચ્છિયતને ઉજાગર કરતી પેઇન્ટિંગ, પાવર હાઉસથી સુઘડધાર સુધી ગૌરવપથ, જાહેર સ્થળો તથા માર્ગ પર બેસવા માટે બેન્ચો, સીમતળમાં પીવાના પાણી, બ્લોક રોડ, પાણીની પાઇપલાઇન, રોડ લાઇટ, ટાંકા સહિતની કામગીરી શહેરની વસ્તીને પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે આરઓ, ફિલ્ટર પ્લાન્ટ, કચરો સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ બેઝ તથા સૂકો અને લીલો કચરો એકઠો કરી જેમાંથી પ્લાસ્ટિક તથા અન્ય ભેગા કરી વેચાણ માટે મૂકવામાં આવશે. નવી ગટર લાઇન નાખવાની યોજના, સુવેથી રાપર સુધી પાઇપલાઇન નાખવાની યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંકમાં કામગીરી શરૂ કરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે તેવું રાપર નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું. માર્ચ મહિનાથી જે નવી બોડી આવી, આખું શાસન ભારતીય જનતા પાર્ટીનું થયું અને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સમગ્ર આખી ટીમ આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુના પ્રેરણાથી અને સખત મહેનતથી જે અત્યાર સુધીમાં 46.54 કરોડ રૂપિયાની દરખાસ્તો મૂકી હતી, તેમાંથી જે કામો મંજૂર થયા છે એમાં 74 લાખના ડામર, 60 લાખના આરસીસી, 2.5 કરોડના પેવર બ્લોક, 4 કરોડ ગટર અને ઓજી વિસ્તાર માટે સમગ્ર ઓજી વિસ્તારમાં લાઇટ, પાણી અને ગટરની યોજનાઓ આપણા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ જ્યારથી નવી ટીમ શાસનમાં આવી છે ત્યારથી જ શરૂઆત કરી દીધી કે રાપરને પાણીની તકલીફ એ ભૂતકાળ બની જશે. એટલા માટે જ આપણા ધારાસભ્યશ્રીના પ્રયાસોથી જે સુવઈથી રાપર સુધીના 25 કરોડ રૂપિયાની માતબર રકમ હમણાં ટૂંક સમયમાં મંજૂર થવા જઈ રહી છે. એટલે રાપર શહેરનો જે પાણીનો પ્રશ્ન છે એ બિલકુલ નાબૂદ થઈ જશે. સાથે હમણાં
14 કરોડ રૂપિયાની ગટરની યોજના મંજૂર થઈ ગઈ છે. તો તેના પણ કામ ટૂંક સમયમાં શરૂઆત કરવામાં આવશે. કાયદો વ્યવસ્થા સારો છે. 5 કરોડના આંધવરા તળાવ ઉપર જે સંપ ગોઠવવામાં આવશે, જે ઓવરહેડ ટાંકો ગોઠવવામાં આવશે, એ 5 કરોડનું કામ ચાલુ છે. સાથે વિવિધ હરેક સફાઈ અભિયાન સાથે ગટર વ્યવસ્થા, પાણી, લાઇટ બધામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. જે અત્યારે નીકળી પડ્યું છે તે સૂત્ર સાર્થક કરવા માટે નગરપાલિકા તેમજ આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી દ્વારા સૌ પ્રથમ તો પીવાના પાણીની સમસ્યા ના રહે તે માટે 25 કરોડના સુવાઈ ડેમની યોજના જે મંજૂરી લેવાલી છે ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે. તેમજ સફાઈ માટે ગટરની યોજના જે 14 કરોડની મંજૂર થઈ ગઈ છે, વર્ક ઓર્ડર અપાઈ ગયું છે, ટૂંક સમયમાં જેનું કામ પણ શરૂ થવા જઈ રહ્યું છે. તેમજ સફાઈ માટે વિવિધ આપણા પાસે 35 થી વધુ વાહનો છે, જેમાં કહીએ 10 ડોર ટુ ડોર છે, 12 ટ્રેક્ટર છે, ઇમરજન્સી માટે જેસીબી છે, ગટરની સફાઈ માટે જેટિંગ મશીન છે, સ્લજ મશીન છે, તેમજ રખડતા ઢોરો પકડવા માટેનું એક સ્પેશિયલ આધુનિક પાંજરું પણ બનાવેલું આવેલું છે. જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે તેની કામગીરી શરૂમાં જ છે અને પાંજરાપોળોને પણ આપી છે. તેમજ એક આપણે જે નગાસર તળાવની બાજુમાં આશ્રમની બાજુમાં એક જે નગરપાલિકાનો પ્લોટ પડેલો છે ત્યાં ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા સંચાલિત એક ગૌશાળા પણ તૈયાર કરશું અને તેમજ જે નજીકની નંદીશાળીઓ છે ત્યાં આખલાઓને પકડી અને ત્યાં મોકલવામાં આવશે. અને તેમજ સફાઈની વાત કરીએ તો રાપર શહેરના મુખ્ય રસ્તાઓનો કોન્ટ્રાક્ટ બેઝ કરી દીધું છે, જેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં થશે, જેથી શહેરના મુખ્ય રસ્તાઓ છે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને નિયમિત દિવસમાં 2 થી 3 વખત સફાઈ રહે અને આપણું શહેર સ્વચ્છ અને સુંદર રહે. પાવર હાઉસથી કરીને સુખતધાર જે ધોરાવીરાને જોડતો રોડ છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ નીકળતા હોય છે. તે માટે પાવર હાઉસથી કરીને સુખતધાર સુધીમાં આપણે ગૌરવપથ તૈયાર કરી રહ્યા છીએ, જેમાં અત્યારે જે પાતચિત્રોનું કામ ચાલુ છે કે કચ્છી જે પાતચિત્રો કહીએ આપણે જે પૂર્ણ થઈ ગયા છે. તેમજ એમાં એડિટેડ લાઇટિંગ આવશે, નવા ડિવાઈડર આવશે અને સલારી નાકાથી સુખતધાર સુધી જ્યાં ટ્રાફિકની સમસ્યા ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે ત્યાં રોડ વાઇડનિંગ કરી થોડા દબાણો હટાવીને ટ્રાફિક પણ દૂર કરવામાં આવશે, જેથી કરીને પ્રવાસીઓ આવતા હોય તેમજ શહેરીજનો ટ્રાફિકની સમસ્યા ન રહે. બગીચામાં વાત કરીએ તો તેનું કામ પ્રગતિમાં છે. તેમાં 60 લાખના ખર્ચે તેનું આધુનિકરણ થઈ રહ્યું છે. તેમાં નવા રમકડાઓ, નવું વોકવે, એક ગજેબો તૈયાર થયો છે સિટિંગ માટેનો. અને નગાસર તળાવની વાત કરીએ તો તેમાં ઉપર એક ઓપન એર થિયેટર બનવા જઈ રહ્યું છે, જેને પણ કાંઈ સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો એક સ્ટેજ તેને મળી રહે. તેમજ વોકવેમાં નવી સ્ટ્રીટ લાઇટો લગાડી અને વધુ પ્રકાશ પડે. તેમજ તેમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને સવારના સાંજના જે નિયમિત વોક કર્યાવાળા છે તેમને એક સારું સંગીત મળી અને વોકિંગ કરી શકે. ધાર્મિક સ્થળોની વાત કરીએ તો જાગેશ્વર મહાદેવ હમણાં પતરાનો શેડનું કામ ચાલુ છે. તેમજ કમળાદેવી મંદિરે પતરાનો શેડ ચાલુ છે. જે આપણે રાપર શહેરમાં પ્રવેશ કરતા હોય તાત્કાલિક તપેશ્વરી જે હનુમાનજી મહારાજ જ્યાં બિરાજમાન છે ત્યાં કને તેનું આખું કોમ્પાઉન્ડ પેવર બ્લોકથી હમણાં સુંદર કરવામાં આવશે. તેવી જ રીતે વિવિધ ધાર્મિક સ્થળોમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં નગરપાલિકા દ્વારા નિયમિતપણે કામગીરી કરવામાં આવતી હોય તેમજ સફાઈ રાખવામાં આવતી હોય છે. પોષ સુદ એકમના કચ્છ રાજ પરંપરા મુજબ ટીલામેડી, પ્રાગમહેલ, દરબારગઢ, ભુજ ખાતેમાં મહામાયાનું ચંદ્રદર્શન પૂજન વિધિ યોજાઈ હતી. કચ્છ મહારાણી પ્રીતિદેવી સાહેબની સૂચના અનુસાર દેવપર ઠાકોર કૃતાજસિંહ સજોડેમાં મહામાયાનું પૂજન કર્યું હતું. પૂજન પહેલા દરબારગઢમાં સ્થાપિત કચ્છ રાજ્યના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ વેળાએ તેરા ઠાકોર મેરુદ્વસિંહ, શ્રીરાજસિંહ ગોહિલ, વિજેશ કુમાર પૂંજા સહપરિવાર, તેરાકુમાર હર્ષાદિત્યસિંહ, દલપતસિંહ દાણીધારિયા તેમજ પ્રાગમહેલના કર્મચારીઓ હાજર રહી પૂજનનો લાભ લીધો હતો. પૂજન વિધિ ગૌરાંગ જોશીએ કરાવી હતી. ભાગવત કથા એ ભગવાન શ્રીકૃષ્ણનું સાક્ષાત શબ્દ સ્વરૂપ છે. ભાગવત કથા એ મોક્ષદાયિની માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભાગવત કથાનું શ્રવણ કરવાથી અજાણતાથી થયેલ પાપ કર્મોનો નાશ થાય છે. તેઓ ભુજ લોહાણા મહિલા મંડળ આયોજિત ભાગવત કથાના પ્રારંભે કથાનું મહાત્મ્ય સમજાવતા કથાકાર શાસ્ત્રી જનક મહારાજે જણાવ્યું હતું
ભુજ લોહાણા મહાજન સંચાલિત લોહાણા મહિલા મંડળના ઉપક્રમે 25મી સમૂહ ભાગવત કથાનું આયોજન રસિક કથિરા પાર્ટી પ્લોટમાં કરાયું છે, જેમાં સૌ પ્રથમ વખત 33 જેટલી પોથીઓ મૂકવામાં આવી છે. શનિવારે ભાગવત કથાના પ્રારંભ પૂર્વે બિલેશ્વર મંદિરથી પોથી યાત્રા નીકળી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરના સંતો, સમાજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશ કથિરા, મંત્રી કમલ કારિયા, ખજાનચી હિતેશ ઠક્કર અને સર્વે હોદ્દેદારો, યજમાનો, દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, રૂક્ષ્મણી વિવાહના પ્રસંગો ઉજવાશે. 26 ડિસેમ્બરના કથા વિરામ લેશે. 27મીના નારાયણ યજ્ઞ યોજાશે. મુન્દ્રાના 3 આંગણવાડી કેન્દ્રોની બહેનો આજે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીની મુલાકાતે આવ્યા હતા. અહીં કચેરીમાં ટીડીઓ અનિલ ત્રિવેદી અને તાલુકા પંચાયત પ્રમુખ મેપતસિંહ જાડેજાએ બહેનોનું સ્વાગત કર્યું હતું. ટીડીઓ, પ્રમુખ, ઉપપ્રમુખની ચેમ્બર તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. અહીં સરકારની વિવિધ યોજનાઓ, ગ્રામ્ય વિસ્તારમાં થતા વિવિધ વિકાસ કામો અંગે તાલુકા પ્રમુખ મેપતસિંહ જાડેજાએ માહિતી આપી હતી. ટીડીઓ અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકારની અનેક યોજનાઓ છે, જેનો સરળતાથી લાભ લઈ શકાય છે. તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે આંગણવાડી બહેનોને પંચાયત કચેરીની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રના ઇન્ચાર્જ જ્યોતિબેન સુંબડે જણાવ્યું હતું કે દર મહિનાના ચોથા ગુરુવારે વિવિધ સરકારી કચેરીઓની ક્રાઇટેરિયામાં મુલાકાત માટે જઈએ છીએ. આ અગાઉ બહેનોને મુન્દ્રા પોલીસ સ્ટેશનના વિવિધ મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત વેળાએ તાલુકા ઉપપ્રમુખ સોમા રબારી, કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, એચવી જાડેજા, વિપક્ષના આસારિયા ગઢવી, અલ્તાફ રેલિયા, રતન ગઢવી, જયેશ ગોર, તાલુકા વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી, મુખ્ય સેવિકા હિના પટેલ, નઝવાબેન કુરેશી, ભાગેશ્રીબા જાડેજા, અસ્મિતાબેન ખોજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.